જબરજસ્તી થેન્ક યુ. બધા કમ્ફર્ટેબલ બેસજો, કોઈ ટેન્શનમાં ના જતા. તમે તૈયાર છે પણ તમે રિલેક્સ રહેજો, તમે બિલકુલ ફ્રીલી રહેજો. કારણ કે આપણો જે આજનો જે સેમિનાર છે હાઉ ટુ લીવ એ ગુડ લાઈફસ્ટાઈલ, એના વિશે આપણે ડીપલી ડિસ્કસ કરીશું. અને સાથે સાથે હાવની સાથે સાથે કેવી રીતે કરાય એ પણ હું તમને શીખવાડીશ. કેમ કે માત્ર જ્ઞાન આપવાથી કંઈ નહીં થાય, પણ જ્ઞાનને કેવી રીતે અમલ મૂકશો તમે તો તમે લાઈફસ્ટાઈલ તરફ જઈ શકશો એ પણ હું તમને બતાવીશ. એટલે આપણો પર્પઝ બે છે એની અંદર કે પહેલાં તો સારી લાઈફસ્ટાઈલ કોને કહેવાય એ આપણે સમજી લઈશું, અને ત્યારબાદ એ લાઈફસ્ટાઈલ જીવવા માટે આપણે શું કરીએ, અથવા આપણે હું જે રસ્તો બતાવીશ છે તમને જો અનુકૂળ હોય તો સાથે મળીને કામ કરશો તમે લાઈફસ્ટાઈલ તરફ પણ તમે જશો. એટલે પહેલી વસ્તુ એ ફિક્સ છે કે તમારે અહીંયા આવ્યા છો એટલે ચિંતા ના કરતા, કોઈ બહાર ઊભો નથી રાખ્યા અમે કોઈને ફોર્મ ભરવા, ક્યાંય પૈસા નથી લેવામાં આવતા, ટેન્શન નથી. વી આર વેરી ફ્રી. અમને સાંભળ્યા પછી તમને એવું ફિલિંગ આવે તો તમે પણ અમને ના કહી શકો છો કે અમને આ વસ્તુમાં રસ નથી, અને તમે હા પાડશો તો અમે પણ કદાચ તમને યોગ્ય લાગશે તો અમે પણ તમને ના પાડીશું. એટલે બે બાજુ આપણે ઓપન છીએ. એટલે ક્યાં એવું નથી કે બંધાઈ ગયા, આપણે કહેવા જઈએ કે બંધાતા નથી અત્યારે, બરાબર છે. કેમ નથી બંધાતા? એના કારણ છે કે થોડી ઘણી ક્વોલિટીઝ અમે તમારી રીતે અપેક્ષા રાખીએ છીએ. એ ક્વોલિટીઝ ફિક્સ થશે, મેચ થશે, એલાઇનમેન્ટ થશે તમારા અમારા ક્વોલિટીઝ વચ્ચે. હું ક્વોલિટીઝ કઈ છે તમને બતાવીશ તો આપણે આગળ કામ કરશું, બરાબર છે. એટલે પહેલાં તો આપણે હાઉ ટુ લીવ એ ગુડ લાઈફસ્ટાઈલના બેસિક્સ ઉપર આવી જઈએ. તમે અત્યારે જે કંઈ એક્ટિવિટી કરો છો પૈસા કમાવાની, બરાબર છે, જે કંઈ સાધન તમે અપનાવ્યું છે અત્યારે, કોઈ જોબ કરતા હશો, કોઈ બિઝનેસ કરતા હશે, અથવા તો કોઈ એજ્યુકેશન લઈને આગળ વધવાનો પ્રયત્ન કરતા હશો, તો એની અંદર એક્સ્ટ્રા 25 થી 50,000 રૂપિયા વધારે આવે તો લાઈફસ્ટાઈલ બદલાય કે ના બદલાય? આ હું એટલા માટે બતાવું છું કે અહીંથી તમને હાઉ ટુ લીવ એ ગુડ લાઈફસ્ટાઈલનો આઈડિયા આવશે, બરાબર છે. પછી હું તમને કહીશ કે આ એક્સ્ટ્રામાંથી તમારી લાઈફસ્ટાઈલમાં શું ફરક આવે છે, અને એ એક્સ્ટ્રા મેળવવા માટે તમને કયા રસ્તા છે હું બતાવીશ તમને. ક્લિયર? પણ એ પહેલાં હું થોડી ક્વોલિટીઝની ડિસ્કસ કરી લઉં. મેં અગાઉ પણ તમને કહેલું કે મારે થોડી ક્વોલિટીઝ તમારી જે હું તમારી અપેક્ષા રાખી રહ્યો છું, અથવા તો તમે ક્વોલિટી જો કેળવશો એવું અમને ફિલિંગ આવશે કે તમે આ ક્વોલિટી તમે કેળવશો તો આપણે વાત કરીશું. તો પહેલી તો મારે એવી ક્વોલિટી તમારામાં અપેક્ષા છે કે તમે લોકો ઓપન માઇન્ડેડ મારે જોઈએ છે. મારે ઓપન માઇન્ડેડ માણસો સાથે કામ કરવું છે. હવે ઓપન માઇન્ડેડનો મતલબ એવો થાય, ઓપન માઇન્ડેડ એનો મતલબ એવો થાય રેડી ટુ લર્ન એન્ડ લિસન. લર્ન એન્ડ લિસન, સાંભળવાની અને શીખવાની તૈયારી જેની હોય ને જીવનમાં, એવા વ્યક્તિઓની અમારે જરૂર છે, બરાબર છે. નંબર 1. પછી નંબર 2, રેડી ટુ એક્સેપ્ટ પોઝિટિવ ચેન્જ. મારે એવી વ્યક્તિઓ સાથે વર્ક કરવું છે, અથવા એવી વ્યક્તિઓ અમારી સાથે અમે સામેલ કરવા માંગીએ છીએ કે જે પોઝિટિવ ચેન્જને એક્સેપ્ટ કરવાની તૈયારી હોય. આપણે ચેન્જ તો થતા જ હોઈએ છીએ, પણ નોર્મલી નેગેટિવ ચેન્જ થતા હોય છે. હું હંમેશા કહું છું ચેન્જ ઇઝ ઓલવેઝ પેનફુલ, પણ પોઝિટિવ ચેન્જ ઇઝ ઓલવેઝ હેલ્પફુલ. એટલે આપણે પોઝિટિવ ચેન્જની અપેક્ષા રાખીએ છીએ. અને ત્રીજી, રેડી ટુ વર્ક સ્માર્ટ. અહીંયા કંઈક કામ તો કરવાનું જ છે, પણ મારે સ્માર્ટ કામ કરે એવા વ્યક્તિની જરૂરિયાત છે. આ ક્વોલિટીઝ અમે તમારામાં અપેક્ષા રાખીએ છીએ. અથવા તો અત્યારે ન હોય તો ચાલશે, તમારે કેળવવાની તૈયારી હશે તો અમારે ચાલશે. એટલે ફ્રી થઈ ગયા આપણે એકબીજા, બરાબર છે. મેન્ટલી તમારે બી ચેક કરી લેવાનું કે આ ક્વોલિટીઝ મારામાં છે તો આપણે કામ કરશું. હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે અત્યારે જે કંઈ તમે એક્ટિવિટીથી પૈસા કમાવો છો, જે કંઈ એક્ટિવિટીથી જોબ કરતા હશો, બિઝનેસ કરતા હશો, જે કંઈ એમાં એક્સ્ટ્રા 25,000 થી 50,000 રૂપિયા વધારાના આવે તો આપણી લાઈફસ્ટાઈલમાં શું બદલાવ આવે? આપણું થોડું ઇન્ટરેક્ટિવ સેશન રાખવા માંગુ છું. કારણ કે એવું નથી હું એકલો બોલીશ અને તમારે સાંભળવાનું છે. કારણ કે તમારે પણ મને કંઈ બોલવું પડશે, કારણ કે તમારી જરૂરિયાત તમને ખબર છે. આ સવાલ મારે એટલા માટે પૂછવો પડે, મને તમારી જરૂરિયાતની ખબર હોત તો મેં અહીંયા બધું લખી નાખ્યું કે તમારે આટલી વસ્તુની જરૂર છે, આના માટે હવે તમે દોડો. પણ એ વસ્તુ મને ખબર નથી, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ દરેક વ્યક્તિની જુદી જુદી રિક્વાયરમેન્ટ હોય છે. એક બાઇક લાવવાનું છે. ચલો આપણે શરૂ કરીએ. શું બોલો? બાઇક લાવવાનું. ચલો, ગુડ વ્હીકલ ગીવ મે વેરી બિગ હેન્ડ. શરૂઆત તો કરી બોલવાની. ગુડ વ્હીકલ, સારું બાઇક. સારું બાઇક કયું? પલ્સર, વેરી સ્પેસિફિક. ઘણા બાઇક સારા હોય છે. ગુડ વ્હીકલ, 4 વ્હીલ કાર પણ લઈ શકાય, 4 વ્હીલર. પછી બીજું, સારું ઘર. એક જ વ્યક્તિની બધી જરૂરિયાત છે. જે બોલશે ને મળશે એ ગેરંટી છે મારી. કારણ કે મેં જે સર્વે કર્યો હતો એની અંદર મેં એવું માર્કિંગ કર્યું હતું, જે લોકો આ બધી વસ્તુ લખાઈ હતી ને એના જીવનમાં બધી આવી. જે લોકો નતા બોલ્યા એના જીવનમાં હજુ બી નથી આવી. આજથી 4 વર્ષ પહેલા મેં જ્યારે હું સર્વે કરતો ને આ વસ્તુનું, ત્યારે જે બોલેલા બધાને એને જરૂર છે કંઈક ને કંઈક છે.
ભલે અમે જે રસ્તાથી કીધું રસ્તાથી પણ તોય એના જીવનમાં છે. આ બી હકીકત છે. એટલે અહીંયા એવું છે કે જે બોલશે એને આવશે એની ગેરંટી હું તમને પ્રૂવ કરી બતાવીશ કેમ આવશે. એ થોડું એનું પણ આખું એક સાયન્ટિફિક વિજ્ઞાન છે આખું, જેને કહેવાય પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. તમે સબકોન્શિયસ માઇન્ડને ઇનડાયરેક્ટલી પ્રોગ્રામિંગ કરો છો તમારું. એના પર હું પછી આવીશ. પછી ગુડ હાઉસ. ગુડ હાઉસ એટલે કેવું, ગુડ હોમ એટલે કેવું હોમ, એના પર પછી શું એનીથિંગ બાપુ તમને? હા, તમે આમ પાછળ કેમ જોવો? આ બધું બહુ મોટું છે. હા, તો તમે બોલો શું? મેં એટલે જ તમને પૂછ્યું. દાખલા તરીકે 25,000 કરો, 25,000 50,000 તમારી આવક કેટલી હોય તો હવે અત્યારે 1,000 બૂટ પહેરતા, તો 25,000 તમારે એક્સ્ટ્રા આવક થાય તો તમે 5,000 બૂટ પહેરી શકો. એટલે લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવે ને, એટલે એને કહેવાય કે ગુડ પર્સનલ એસેસરીઝ. એને સારી ભાષામાં પર્સનલ એસેસરીઝ કહેવાય ને. બાળકો માટે સારું એજ્યુકેશન બી થઈ. હા, બેટર એજ્યુકેશન. બાપુ ભણેલા છો, ભણ્યા વગર ના છો? બાકી છે તો સારી ઘરવાળી ના આવે? એ વાત બી કરે. ફોર વ્હીલર કે સારું બારું ફેરવાય તો એમ થાય ને કે ભાઈ આ છોકરાને માંગા વધારે આવે કે ના આવે? પણ એ બહારથી આવે. એ જે બી આવે પણ આવે ને, જ્યાં નહીં આવે પણ સારી ચાન્સીસ તો છે ને. બરાબર ને? તો તમારા માટે એ બી લખી દઈએ. બરાબર છે. ગુડ ફિયાન્સી. ફિયાન્સી સારી મળે ને તો કે આ કડકા જોડે કોણ ફરે? આ બધી વસ્તુ છે લાઈફ પર જરૂરી છે. બીજું ગુડ મોબાઈલ, ગુડ એસેસરીઝમાં આવી ગયું વેલ્થ ક્રિએશન. એને ગુડ બેંક બેલેન્સ કહેવાય. વેરી ગુડ, ગીવ મી બેનિફિટ. એને બેંક બેલેન્સ કહેવાય. વેલ્થ ક્રિએશન એટલે બેંક બેલેન્સ. બરાબર છે. બધા ઉપર મને છે હું હંમેશા આ પહેલો શબ્દ લખું છું, નો ડેપ્ટ. આ પહેલું હંમેશા ઉપર લખું છું. લોકો બોલતા ના હોય કારણ કે ગભરાય કે આપણે દેવું છે એવું પુરવાર થાય બોલીએ. પણ આપણે કોઈ બાઇકની લોન લીધી હોય, ઘરની લોન લીધી હોય, કોઈ પર્સનલ લોન લીધી હોય, કોઈ મિત્ર જોડેથી 2-5 હજાર રૂપિયા લીધા હોય, દેવું જ કહેવાય ને. એકચ્યુઅલી તો દેવું જ કહેવાય. તો એ સૌથી પહેલાં તો આપણે શું કરી શકીએ જેના હિસાબે આપણને પીસ ઓફ માઇન્ડ આવે. બરાબર. 7મું, ઘણી બધી છે લિસ્ટ. આટલામાં પૂરું થઈ જાય જીવન આપણું. ગુડ હેલ્થ. યસ, ગુડ હેલ્થ. તમે સારું ખાઈ પી શકો, સારી સમજો કે એક્સરસાઇઝના સાધનો વસાવાય તો વસાવી શકો, ગુડ ક્વોલિટીનું તમે ફૂડ લઈ શકો, ગુડ ક્વોલિટીના ન્યુટ્રિયન્ટ્સ લઈ શકો, ઘણી બધી વસ્તુઓ તમે લઈ શકો. ઘણી વખત આપણે આ બધી વસ્તુનો કોમ્પ્રોમાઇઝ કરતા હોઈએ છીએ. મા બાપ હોય તો પેરેન્ટલ કેર લઈ શકાય ને. આપણી ઈચ્છા હોય લઈ શકીએ. બેટર એજ્યુકેશન આવી ગયું. બેટર એજ્યુકેશન આવી ગયું. બેટર એજ્યુકેશન. યસ. ફેમિલી ટૂર શબ્દ સારો છે. ફેમિલી ટૂર. અને ચેરિટી પણ કરી શકાય. એ વસ્તુ મેં એડ કરી કે જીવનમાં આપણને મદદ કરવાની આપણી ઈચ્છા હોય તો આપણી પાસે એક્સ્ટ્રા ઇન્કમ હોય તો આપણે એને મદદ કરી શકીએ. આ બધી વસ્તુઓનું આખું જ્યારે આ સર્કલ બનાવીશું ને એને કહેવાય લાઈફસ્ટાઈલ. ખ્યાલ આવ્યો? આ બધી વસ્તુ આપણા જીવનમાં હોય ને ત્યારે એને એક લાઈફસ્ટાઈલ બને. બરાબર છે. પણ અત્યાર સુધીમાં બોલવામાં તકલીફ કેમ પડતી હતી ખબર છે? આ ઇન્કમનું સર્કલ આપણું આખું નાનું હતું ને એટલે આ બોલવામાં બધી તકલીફ પડતી હતી. આપણને આપણી ઇન્કમ દેખાતી હતી એટલે બોલી શકતા નહોતા. આપણું સબકોન્શિયસ માઇન્ડ, આપણું માઇન્ડ એલાવ નહોતું પડતું આ બધી વસ્તુ બોલવા માટે. પણ આ જ વસ્તુ મેં જો નાના બાળકને પૂછી હોત ને, 5 વર્ષનું બાળકને, તો આ બધી વસ્તુ વેરી સ્પેસિફિક બોલત. મારે ગાડી જોઈએ તો હોન્ડા સિટી બોલ્યા હોત, કદાચ મર્સિડીઝની ખબર તો મર્સિડીઝ, એમાં પછી 2 કલર એને બતાવે કે તો રેડ કલર લઈશ, બ્લેક કલર લઈશ. હેલિકોપ્ટર પણ બોલ્યો હોત. મકાનની વાત તો ફાર્મ હાઉસ લઈશ, મારે એવું જોઈએ છે કે મારે પર્સનલ રૂમ જોઈશે, બેડરૂમ જોઈશે, એમાં મારે પર્સનલ લેપટોપ જોઈશે. બધી વસ્તુ ડિટેલમાં બોલ્યા હોત. કેમ બોલ્યા હોત? કેમ કે એને પ્રાઇસ ટેગની ખબર નથી, કિંમતની ખબર નથી. જેમ જેમ કિંમતની ખબર પડવા માંડે એમ આપણી હિંમત તૂટતી જાય બધી વસ્તુ બોલવાનું. ખ્યાલ આવ્યો? એકચ્યુઅલી પ્રોબ્લેમ એ હતો. એટલે આ બધી વસ્તુઓ નોર્મલી માણસ શું કરતો હોય છે? નોર્મલ હ્યુમન બિંગ શું કરે? એ શું વિચારે કરે કે મોટા સાધનની શું જરૂર છે? ત્યાંથી એને પોતાને કન્વિન્સ કરવાની કોશિશ કરે. નોર્મલ હ્યુમન માઇન્ડ એવું વિચાર કરતો હોય કે મોટા સાધનની શું જરૂર છે? 4 વ્હીલરની પાર્કિંગની કેટલી તકલીફ છે? 2 વ્હીલર હોય તો ગમે તે આપણું આમ ચલાવી મૂકી દેવાય, વિચારે ને. પછી ધીરે ધીરે મોટા મકાનની વાત કરે તો ક્યાં જરૂર છે મોટા મકાનની? આપણું તો સેન્ટરમાં જ મકાન છે. બાજુમાં પથિકાશ્રમ એસટી છે, એની બાજુમાં ફર્સ્ટ ક્લાસ છે, સિવિલ હોસ્પિટલ છે, 4-5 લારીના ગલ્લાય છે, બધું ત્યાં છે. બરાબર.
પણ એ કઈ સારી વસ્તુ છે એવું માનો તમે? સેન્ટ્રમ મકાન એટલે બહુ સારો શબ્દ છે. ઘણા એમ કે કામવાળાની તકલીફ હોય એટલે અમે ફ્લેટમાં રહીએ છીએ. અમને શું મોટા મકાનમાં ચોરીઓના પ્રશ્નો હોય છે, પણ તો તમે સિક્યુરિટી ના રાખી શકો, વોચમેન ના રાખી શકાય, પૈસા હોય તો રાખી શકાય ને, બરાબર છે. પછી બીજી એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનની વાત થાય તો એમ કે એમાં એક બધા ફિલોસોફર બની જાય. એમ અમારી વખતે ટ્યુશન નહોતા, જાતે ભણ્યા, લાઇટોના પ્રશ્નો હતા, સ્ટ્રીટ લાઇટમાં ભણ્યા, આવી બધી લોકોને સલાહ આવે. પણ આજની તારીખમાં તમારી પાસે 25-50 લાખ રૂપિયા પડ્યા હોય તો કોઈ પૂછે છે કે તમારે 12માં કેટલા ટકા આવ્યા? અચ્છા, ડૉક્ટર થયા પછી તમે કોઈ ડૉક્ટરને એવું પૂછ્યું કે તમે ડોનેશનથી ડૉક્ટર થયા હતા કે પછી તમે ફર્સ્ટ ક્લાસ થયા ડૉક્ટર થયા, એવું પૂછવા ગયા પછી ટ્રીટમેન્ટમાં? કોઈ નથી પૂછતું. પછી ગુડ ફિયાન્સીની વાત કરીએ તો એમાં કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે. એ તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને એમાં બી. પછી ફરવાની વાત આવી તો ફરવામાં તો એમાં પછી આપણે સ્માર્ટ છીએ. ફેમિલી ટૂરમાં કે ભાઈ ગઈ સાલ તો આપણે દિવાળી પર આબુ અંબાજી ગયેલા, બરાબર છે. આબુ અંબાજી કે આવા કોઈ સેન્ટરમાં મહુડી જતા હોય, સારી જગ્યાએ ફરાય એવું કહેવાય. એકચ્યુઅલી ફરવામાં તમે બાય એર કઈ ગયા હોય, પટાયા છે, મલેશિયા છે, દુબઈ છે, ઘણી બધી વર્લ્ડમાં, સ્વિટ્ઝરલેન્ડ, ઘણી એવી બધી જગ્યાઓ છે કે તમે એકચ્યુઅલી એન્જોય કરી શકો. ત્યાં જાઓ તો મજા આવે ને. અને આ બધા લિસ્ટમાં મને એક લિસ્ટ કોઈ ના લખાયું. કેટલા લોકોમાં જોબ કરે છે એકચ્યુઅલી? તમે જોબ કરો છો, તમે જોબ કરો છો, તમે ક્યાં ડિપાર્ટમેન્ટમાં જોબ કરો છો? વોટર સપ્લાયમાં. તો બહુ ગમે છે જોબ કરવી, એવું છે? રોજ સવારે તમને તમારા સાહેબ યાદ આવે છે કે ભગવાન પછી મારા સાહેબ જ મહાન છે. એટલે કહી શકાય કે ટૂંકમાં તમે નો જોબ, તમે તમારી જોબને પણ લાત મારી શકો. એ સ્ટેજે તમારે એક્સ્ટ્રા ઇન્કમ વધારવાની દર મહિને આવતી હોય તો જોબ એ મજબૂરી ના થઈ જાય, જોબે શોખ થઈ જાય, અથવા તો તમારી ઈચ્છાથી તમે જાઓ છો એવું થઈ જાય. પૂરી તમારી મજબૂરીથી જાઓ છો, એમાં ફરક ને. કોઈ તમને ડરાવે નહીં. તમારા સાહેબ કરતા તમારી લાંબી ગાડી લઈને તમે જોબ પર જાઓ ને તો તમે સાહેબ તમને છે ને ક્યારે કામ નહીં સોંપે, એની મારી ગેરંટી છે. સમજો કે તમને કદાચ ચા પીવડાવશે કે આવો આવો, કે તમે રાજીનામું કરજો લઈને ફરતા હો ને, ખબર છે કે ભાઈ આને ક્યાં જોબની જરૂર છે, ત્યાં પણ એ થઈ શકે. ગુડ બેંક બેલેન્સ, વાત સાચી છે. બેંક બેલેન્સની જરૂર એટલા માટે કે એનાથી તમારી ફાઇનાન્શિયલ સિક્યુરિટી ઊભી થાય. કાલ સવારે આપણી હેલ્થ ચેલેન્જીસ કંઈ પણ ઊભી થાય તો આપણને ટેન્શન ના રહે, ઘર કઈ રીતે ચલાવવું એનું, બરાબર. પછી પેરેન્ટલ કેરની વાત આવે તો ત્યાં પણ ફિલોસોફર થઈ જાય કે ભાઈ 6 મહિના તો મેં મારી જવાબદારી લીધી, બાકીના 6 મહિના નાના ભાઈની જવાબદારી આવે. આવું બધું થાય ને પછી ધીરે ધીરે ફેમિલી ક્લેશ બધા ઊભા થાય. એનું રીઝન બેક ઓફ માઇન્ડ શું છે? પૈસો છે. આપણી પાસે અઢળક પૈસો હોય તો આપણે મધર ફાધરને એક આપણે મેડ આપી દઈએ કે ભાઈ ચલો આ તમને તમારી સેવા માટે, ભલે મારા સમયે થોડું કામ છે, ધંધામાં દોડો છું, આ 2000 રૂપિયાનો માણસ આપણે સોંપી દો, એ તમને કાયમ સેવા કરશે, છતાં જરૂર પડે હું તો છું જ. એક ડ્રાઈવર આપી દો, એક ગાડી આપી દો, અને સવાર સાંજ મંદિર લઈ જાય, કામ પૂરું થઈ જાય ને તમારું. એટલે એવું નથી, પૈસો હોય તો આ બધી વસ્તુઓ શક્ય છે. ચેરિટીની વાત આવે તો અત્યારે તો આપણે ચેરિટીની જરૂર છે. જ્યાં ઓફર હોય ત્યાં આપણે દોડતા હોઈએ છીએ કે 20% સ્કીમ છે, 20 કિલોમીટર આપણે પેટ્રોલ બાળીને જતા હોઈએ છીએ. એટલે પહેલાં તો આપણે ચેરિટીની અત્યારે જરૂર છે. ચેરિટી તો બહુ લાંબી વાત છે. આ બધી વસ્તુઓ છે ને લોકો કોમ્પ્રોમાઇઝ કરીને પોતાને છે ને એવું સમજતા હોય છે કે હું સંતોષી માણસ છું, ને પોતે ફિલોસોફર બની જાય. ગામમાં કોઈને પૂછે કે આપણે તું સંતોષી માણસ છે, સંતોષીને સદા સુખી એવી રીતે પાછા ફરતા હોય, પોતાને પાછા સ્ટાઇલો મારે. હવે એ સંતોષી જે એમ કે હું સંતોષી માણસ છું, એ બહુ સારો શબ્દ છે એવું માનો? એ બહુ આમ એકદમ જેને કહેવાય એમ્બિશિયસ માણસોના વાક્યો છે એવું માનો છો તમે? તો નબળા મનના શબ્દો છે. હંમેશા તમારા જીવનમાં એવું વિચારવું જોઈએ કે તમારી ઇન્કમ કેવી રીતે એક્સપાન્ડ થાય છે, તમારી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ, ઇન્કમ ક્યાં વધે છે ત્યાં હોવી જોઈએ. તમારે જ્યાં તમને લીગલ ને એથિકલ પૈસા કમાવાનો ચાન્સ મળતો હોય ત્યાં જ તમારી દ્રષ્ટિ હોવી જોઈએ ને. આ સંતોષ ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ. આજે હું અનિલ અંબાણીને તમે જેને પૂછશો કે સાહેબ તમારો જીવનનો કોઈ મંત્ર મને આપો, અઢળક પૈસા છે ને એની પાસે, ટોપ 500 કંપનીમાં એનું નામ છે, તો એ ગામમાં એ વાતો કરતો હતો સાહેબ પાછળ આપો હોય હું સંતોષી માણસ થઈ ગયો છું જીવનમાં, ને ભગવા ધારણ કરી લીધા છે, એવું બોલે? એ શું બોલે કે ભાઈ હજુ પણ મને ડ્રીમ્સ છે, મારે પણ જીવનમાં કંઈ કરવું છે, હું પણ હજુ ઘણું બધું આગળ કરવા માંગુ છું. એને ક્યાં પૈસાની તકલીફ છે એવું માનો એટલે કરે છે? ના, એવું નથી. પણ એને ખબર છે. એ લોકો શું કરતા હોય, આ ઇન્કમનું સર્કલ એક્સપાન્ડ કરતા હોય. મેં આજે જે તમને અહીંયા બોલાયા છે ને એટલા માટે બોલાયેલા છે કે તમારું આ ઇન્કમનું સર્કલ કેવી રીતે એક્સપાન્ડ થાય. એટલે હવે ખ્યાલ આવ્યો તમને? ઓપન માઇન્ડેડનો મતલબ શું થયો કે તમને આ ઇન્કમનું સર્કલ એક્સપાન્ડ કરવામાં રસ હોય તો આપણે આગળ વાત ચાલુ રાખવાની, બાકી તો બધી વાત પૂરી કરવાની આવે છે. તમને ઇન્ટરેસ્ટ કરો ઇન્કમનો સર્કલ એક્સપાન્ડ કરવાનો તમારું,
આર યુ ઇન્ટરેસ્ટેડ? તો પછી આપણે પ્રોગ્રામને કેરી કરીએ. હા, પહેલા હા, અધરવાઇઝ પૂરું કરીએ છૂટા પડીએ. એક્ઝેક્ટલી. પણ આખી લાઈફસ્ટાઈલ છે ને, આ લાઈફસ્ટાઈલ કહેવાય. મેં કીધું હાઉ ટુ લીવ અ ગુડ લાઈફસ્ટાઈલ આપણો સેમિનાર છે. હવે આ લાઈફસ્ટાઈલનું એકચ્યુઅલી જ્યારે 3 શબ્દોમાં છૂટા પાડીશ ને તો તમને બધો આઈડિયા આવી જશે કે લાઈફસ્ટાઈલ શું છે. સૌથી પહેલો આમાં મૂળ જરૂરિયાત શું આવશે? પૈસાની. મોટા ભાગની વસ્તુ કંઈક એવી હતી કે જેમાં પૈસા વગર નહીં ચાલે. પણ ઘણી બધી વસ્તુ એવી પણ હતી, એમાં શું 80 થી 90% એવી હતી કે જેમાં પૈસાની જરૂર પડશે, પણ 10% એવી પણ હતી કે જેમાં તમારે સમયની પણ જરૂર પડશે. એકલા પૈસાથી નહીં ચાલે. તમારે ફેમિલી ટૂરમાં જવું છે તો સમય જોઈશે ને, તમારા માટે સમય જોઈશે, ફેમિલી માટે સમય જોઈશે. અચ્છા, બીજું આપણે આપણા સમયે એને એન્જોય કરવાનું છે. તમને સાહેબ રજા આપે ત્યારે ફરવા નથી જવાનું, આપણી ઈચ્છા થાય ત્યારે ફરવા જવાનું. એટલે એનો મતલબ એવું કે એ ટાઈમ પણ જોઈશે. અને ત્રીજી બહુ અગત્યની વસ્તુ છે, એને કહેવાય ફાઇનાન્શિયલ સિક્યુરિટી. આ શબ્દને બહુ સમજવું જરૂરી છે. આજનો આખો જે અમારો સેમિનાર છે એ આ શબ્દ સમજાવવા પાછળનો સેમિનાર છે. ઇન શોર્ટ, એ શબ્દનો હું ડીપમાં પછી સમજાવીશ કે ફાઇનાન્શિયલ સિક્યુરિટીનો કેવો થાય, શું થાય. ફાઇનાન્શિયલ સિક્યુરિટીનો મતલબ એવો થાય કે તમે કામ કરો કે ન કરો, અથવા તમે કામ કરવા માટે અસક્ષમ થઈ જાઓ છો, તમે નથી કરી શકતા કોઈ કારણ તમારી બીમારી આવી ગઈ, કંઈ પણ હોય, અથવા નથી કરવું, બે મુદ્દા છે, છતાં પણ તમારી આવક ચાલુ રહેવું જોઈએ. એના ફાઇનાન્શિયલ સિક્યુરિટી કહેવાય. ક્લિયર? આ શબ્દને બરાબર સમજજો. તો આજે હવે જાતને સવાલ પૂછવાનો છે કે તમે ફાઇનાન્શિયલ સિક્યોર છો કે કેમ? આજે જો આપણે જોબ શોધમાં હોઈએ તો એનો મતલબ કે આપણે ફાઇનાન્શિયલ સિક્યોર નથી. આપણે આજે ધંધો ચાલુ રાખીએ એનો મતલબ આપણે ફાઇનાન્શિયલ સિક્યોર નથી. ફાઇનાન્શિયલ સિક્યોર મતલબ એવું કે જે વ્યવસાય આપણે કરતા હોઈએ પૈસા કમાવાનો, એ વ્યવસાયને આપણે વોલ્યુન્ટરી જો 2 મહિના બંધ કરીએ છતાં પણ આપણી લાઈફસ્ટાઈલમાં કોઈ ફરક ના પડે તો સમજી લેવાનું કે આપણે ફાઇનાન્શિયલ સિક્યોર છે. ક્લિયર? તો હવે જીવનમાં આ ત્રણેય વસ્તુ સાથે જ હોય તો જીવવાની મજા આવે કે એકલો પૈસો હોય તો ચાલશે, એકલો પૈસોની ટાઈમ હોય તો ચાલશે? એકચ્યુઅલી ક્યારે મજા આવે? જીવનમાં ત્રણેય વસ્તુ સાથે હશે તો જીવવાની મજા આવશે કે ખાલી પૈસો ચાલશે, ટાઈમ નહીં હોય ચાલશે? ત્રણે સાથે જ છે. એકલો ટાઈમ હશે અને પૈસા નહીં હોય તોય નહીં મજા આવે. શું કરવાનું? કારણ કે તમારે પૈસો હાલતા ચાલતા જરૂર પડશે. હવે નોર્મલી જિંદગીભર લોકો ખૂણે ખાતરે દિલની અંદર આ જ વસ્તુ અપેક્ષા રાખતા હોય અને એના માટે જ દોડતા હોય. તમે ચેક કરી લેજો. તમે જે કંઈ ભણ્યા છો અથવા જે કંઈ તમે જોબ કરો છો અથવા બિઝનેસ કરો છો એની પાછળ તમારી આ 3 વસ્તુની તમારી જરૂરિયાત હશે. તમે ચેક કરી લેજો. 3 વસ્તુની પહેલી વસ્તુ તો વધારે સ્ટેપ છે દરેક એક્ઝામ્પલ. પહેલી વસ્તુ તો વધારે આ આવશે એટલે તરત જ આનો પ્રશ્ન આવશે. કેમ કે તમે આ સ્ટેજ ઉપર છો, તમારે પહેલી વસ્તુની જરૂરિયાત છે. પણ જેની પાસે પહેલી વસ્તુ હોય છે બીજી વસ્તુ માટે દોડતો હોય છે અને બાકી બધા આના માટે દોડતા હોય છે. પહેલી બીજી હોય તો આના માટે દોડતા હોય છે. ખ્યાલ આવે? હવે નોર્મલી આ મેળવવા માટે માણસે 3 પ્રકારના રસ્તા અપનાવેલા છે. આ વર્લ્ડની અંદર ધેર આર ઓનલી 3 વેઝ, લીગલ એન્ડ એથિકલ વેઝ. કાં તો માણસ બિઝનેસ કરે, કાં તો માણસ જોબ કરે અને કાં તો પ્રોફેશન. આ 3 રસ્તા છે ધરતી ઉપરના લીગલ ને એથિકલ વે કે જેમાં આ મેળવવા માટે માણસ પ્રયત્ન કરતા હોય. તો આપણે પહેલા એ ચેક કરી લેવાનું કે આ જે 3 રસ્તા આપણે અહીંયા બતાવેલા છે, આ 3 રસ્તા એમાં આ વસ્તુ મળે છે કે અમે જોઈ લઈએ. ક્લિયર? પહેલા આપણે બિઝનેસની વાત કરીએ. આપણે અહીંયા જે કંઈ દાખલા લઈશું એ સફળ માણસોના દાખલા લઈશું. આપણે સફળ થવું છે એટલે હંમેશા કોનો એક્ઝામ્પલ લેવાય? સફળ માણસનો એક્ઝામ્પલ. નિષ્ફળ માણસનો એક્ઝામ્પલ ન લેવાય. તો બિઝનેસમાં સફળ માણસ છે તો પૈસો ચોક્કસ માણસ એટલા માટે રિસ્ક લેતો હોય છે, એટલામાં પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે કે એની અંદર કંઈક એને પ્રોફિટ વધારે હોય અથવા તો એની અંદર પૈસા વધારે હોય, સારી લાઈફસ્ટાઈલ બને એવા એના ચાન્સીસ છે એની અંદર. એટલે માણસ બિઝનેસ કરતા હોય. પણ અહીંયા ટાઈમ એની પાસે હોય છે પોતાના માટે, પોતાના ફેમિલી માટે. પૈસા એકચ્યુઅલી નથી હોતો ક્યારેય નથી. કારણ કે એનો ટાઈમ છે ને એના કસ્ટમર નક્કી કરતા હોય છે, એનો ગ્રાહક નક્કી કરતો હોય. એની પૂરેપૂરી લાઈફસ્ટાઈલનો કંટ્રોલ એના જે ગ્રાહક હોય ને એ નક્કી કરતા હોય. એના ઉપર કંટ્રોલ નથી. એને એમ કીધું કે ભર બપોરે આપણે કીધું કે બધો જ ખર્ચો હું લઈ લઈશ, સોમવારે સવારથી સાંજ સુધી તમારે મારી જોડે રાત સુધી રહેવાનું છે, તમારે આપણે ખાઈશું પીશું, ફેમિલી સાથે પિક્ચર જોશું, જમીશું. તમે ના પાડી દેશે કે ના ભાઈ દુકાનના ટાઈમે નહીં, રાત્રે કહેતો છેલ્લા શોમાં હું આવીશ, દિવસે નહીં આવે. ત્યાં પણ ફાઇનાન્શિયલ સિક્યુરિટી નથી. કેમ કે જે દિવસે એનો ધંધો સમજો બંધ કરશે અથવા તો બંધ કરવો પડે તો એની આવક બંધ. બીજું, ડે બાય ડે કોમ્પિટિશન વધે છે. કોમ્પિટિશનના હિસાબે શું થાય કે એક લેવલથી તમારો પ્રોફિટ માર્જિન તમે વધારે ના કરી શકો. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજે રોજ બદલાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આ જે રોડ બિલ્ડિંગ ને આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, બ્રિજ બને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સારામાં સારી તમારી હોટલ ચાલતી હોય અને ઉપરથી ઓવરબ્રિજ થઈ જાય તો શું થશે? આવે હોટલની કોઈ ના આવે. 3 કિલોમીટર આમ ને 3 કિલોમીટર આમ, તમારી પાસે પાર્કિંગની સગવડની કોઈ નહીં, હોટલ બી કાળા વગરની બંધ થઈ જાય.
એનો વાંક બી નથી. બાજુમાં બીજી સારી હોટલ ખુલી તો પણ એની બંધ થઈ જાય. અચ્છા, ઓવરબ્રિજ ના થયું તો બાયપાસ થઈ ગયો, તો હોટલ ત્યાં ને ત્યાં રસ્તો ભરી ગયો, તો પણ પ્રોબ્લેમ. એટલે અહીંયા પણ બીજું કે ડે બાય ડે ટેકનોલોજી બદલાય, ડે બાય ડે કોમ્પિટિશન બદલાય. કોમ્પિટિશન વધે, કોઈ કોમ્પિટિશન ઘટે? હંમેશા કોમ્પિટિશન વધે. સમજો કે આજે મારી પાસે મોટું મકાન, મોટી ગાડી છે અને ઈચ્છા થઈ ગઈ કે હવે મારે આનાથી બી પણ સારું ફાર્મ હાઉસ લેવું છે. હવે હું આ પ્રોડક્ટ સમજો કે 20 રૂપિયા માર્કેટમાં વેચતો હોય, ઈચ્છા થઈ ગઈ હવે મારે 40 કરવા છે, તો થાય મારા કંટ્રોલમાં નથી. એટલે પ્રાઇસ પણ મારા કંટ્રોલમાં નથી. એટલે થાય છે શું? અહીંયા સિક્યુરિટી નથી. ઇન શોર્ટ હું જે કહેવા માંગુ છું, ત્યાં પણ સિક્યુરિટી, ત્યાં તમારે રોજે રોજ કામ કરવું પડે, એકનું જ કામ કરવું પડે, વર્ષો વર્ષ કામ કરવું પડે અને 100% એફિશિયન્સીથી કામ કરવું પડે. જોબની વાત કરીએ, સારી જોબ હશે તો પૈસા હશે, સારી નહીં હોય તો નહીં હોય. ત્યાં પણ ટાઈમ ઇઝ એ ક્વેશ્ચન માર્ક. ત્યાં તમારો ટાઈમ તમારા કંટ્રોલમાં નથી. તમારો ટાઈમ તમારા બોસ નક્કી કરશે. તમારા બોસ નક્કી કરે કે આજે તમારે આટલા વાગે જ ખાવું, આજે આટલા વાગે ઊંઘવું. કેમ કે મને ખબર છે કે મારી સાથે એક એક્ઝામ્પલ આપણું, અમારી જોડે એક કલીગ છે મારા, મુકેશભાઈ નાગરુ, ટેરિટરી મેનેજર. હું પહેલાં રિલાયન્સમાં ટેરિટરી મેનેજર હતો. અત્યારે એક્ઝેક્ટ 6 વાગે એ લોકોએ આ મેનેજમેન્ટ એસોસિએશનમાં સેમિનાર રાખેલો છે. હવે એમને અહીંયા આવતું પણ ના આવી છે. તમે સમજો, એમને અહીંયા આવું તો પણ તો ના આવી છે. કેમ? એના બોસે કીધું એટલે ત્યાં વાત પૂરી થઈ. ત્યાં કંટ્રોલ નથી તમારે. જોબમાં ફાઇનાન્શિયલ સિક્યોરિટી હોય દોસ્ત, તો રાખી શકે, તો કાઢી શકે તમને. તે ઓફર લેટરમાં લખ્યું છે ક્યાંય કે આખી જિંદગી હાથ પેઢીથી તમને નોકરી રાખીશું, તમારી પેઢીના 40 વર્ષ તમે આવશો તો અમે તમારી હાથ પેઢીની અમે જવાબદારી લઈએ, એવું ક્યાં લખેલું છે કે ઓફર લેટરમાં? તો આ બધું બંધ કરીને અમે એમાં લાગી જઈએ. સરકારમાં પણ ના લખ્યું. જેની પાછળ તમે 30-40 વર્ષ આપો છો, જે સંસ્થા પાછળ, કોઈ પણ પ્રાઇવેટ હોય કે સરકારી, છતાં પણ તમારા બાળકોની સિક્યુરિટી નથી ત્યાં. તમારા બાળકો નવેસરથી જ એને એકડો ઘૂંટવો પડે છે. તમે સમજો, અહીંયા પણ સિક્યુરિટી નથી. પ્રોફેશનલ કહેવાય, ડોક્ટર્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, લોયર્સ છે, આપણે એ લોકોની વાત કરીએ કે જે સમાજનો સારો ભણેલો વર્ગ છે. આપણી ઈચ્છા હોય કે આપણા બાળકો આમાં ક્યાંક જાય, તો ચોક્કસ અહીંયા પૈસા છે, પણ ત્યાં ટાઈમ છે નથી. કોઈ પણ સારા પ્રોફેશનલ જેનું સારું દવાખાનું ચાલતું હોય, કે સારા એકાઉન્ટન્ટ હોય, કે સારા લોયર હોય, તો એની પાસે ટાઈમ ના હોય. સારા નહીં, ખરાબ હોય તો ટાઈમ ના હોય, કારણ કે બેસવું તો પડે ને. તો હોય એવું જરૂરી નથી કે સારું હોય તો સારું ચાલતું હોય, ના ચાલતું હોય તો વધારે બેસવું પડે. સારું હોય તો કોઈ પણ હિંમત કરીને છોડ દે કે 11 કલાક જતા રહે. અહીંયા ફાઇનાન્શિયલ સિક્યોરિટી ખરી ડોક્ટરોને? હા, બંધ કરે તો બંધ થઈ ગયું, પણ સમજો કે પોતે સમજો કે ડ્રાઇવિંગ કરતા હતા, દરવાજો બંધ કરતા અંગૂઠો આવી ગયો, અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું, પરમેનન્ટ અંગૂઠો કાપી નાખવો પડ્યો, તો પછી એ દિવસથી સર્જરી કરી શકશે? લોકોના હાડકા હટી શકશે? તો એ દિવસની આવક બંધ. પરમેનન્ટ પ્રોબ્લેમ થયો તો પરમેનન્ટ આવક બંધ, ટેમ્પરરી પ્રોબ્લેમ ટેમ્પરરી આવક બંધ. એનું ભણતર ક્યાં ગયું? એની સ્કિલ્સ ક્યાં ગઈ? તું તો ઉપયોગ નથી કરી શકતા. કેમ કે આ જે રસ્તાઓ છે ને, એને કહેવાય એક્ટિવ ઇન્કમ, જેમાં તમારે પોતે જ કામ કરવું પડે તો જ પૈસા આવે. જે દિવસે તમે કામ કરવાનું બંધ કરી દે છે તમારી આવક બંધ. અને એટલે કોઈ પીસ ઓફ માઇન્ડ ના આવે, હંમેશા ટેન્શન રહે. રોજ બીજા દિવસનું ટેન્શન હોય, રોજ રોજ ટેન્શનમાં તમારે જીવવું પડે. કેમ કે આપણી આવક ઉપર જ આપણું ઘર ચાલી રહ્યું છે. આ ક્લિયર? મને તો એક નવો વર્ગ હાથમાં આવ્યો છે પાછો. આ તો 3 વર્ગ છે, પણ એક મારા ધ્યાનમાં એક નવો વર્ગ હમણાં આવ્યો કે જેની પાસે પૈસા નથી, ટાઈમે નથી. હવે એને મારે ક્યાં મૂકવા મને ખબર નથી. હવે એક વર્ગ મારી જોડે એવો આવી ગયો છે. ઘણી વખત આપણે એને કહીએ કે અમારા સેમિનારમાં આવો તો ટાઈમ નથી, તો મને એમ થાય એની પાસે ઘણા બધા પૈસા હશે. પછી ખબર પડી કે તો 1000 રૂપિયા ઉધવા ગયો છે. મને તો એ વર્ગ તો મારે ક્યાં ગોઠવો એ મને ખબર નથી. એટલે હવે આ નવો વર્ગ પણ ઉપસી આવ્યો છે કે જેની પાસે પૈસો નહીં, ટાઈમ નથી. આ તો બધા સારા માણસો, ક્યાંક ને ક્યાંક પૈસો તો છે, ટાઈમનું ભલે કોમ્પ્રોમાઇઝ કરે, પણ પૈસો તો છે જીવનમાં. પણ એ વર્ગને તો ક્યાંથી લાવો ને શું ગણવો ને કઈ એમાં ફિટ કરવો મને ખબર નથી. કયા એમાં કઈ સેટિંગ એનું ક્યાં કરવું આમાં છે નહીં. કોઈ પુસ્તકમાં એનું સેટિંગ નથી. એ વર્ગ કયા પ્રોફેશનમાં મૂકવો હજુ સુધી એવું કઈ. આ બધામાં તો સેટિંગ છે કે આને બિઝનેસ ક્લાસમાં મુકાય, અને જોબ ક્લાસમાં મુકાય, અને પ્રોફેશનલ ક્લાસમાં. એને કયો ક્લાસ આપવો એ મને ખબર નથી. થર્ડ ક્લાસ કયો ક્લાસ છે, કયું એને શું આપવું, લેવલ શું આપવું, એમ પ્રોફેશનલ આપવું કે જોબ આપવી કે બિઝનેસ આપવું એ ખબર નથી. એવો વર્ગ પણ છે, પણ આપણે એ વર્ગને ગોડ બ્લેસ કરીને છોડી દેવાનું એના પર. હવે થાય છે શું, આપણે એકને એક આ કામ જિંદગીભર કરીએ છીએ અને અપેક્ષા એવું રાખીએ છીએ કે આ 3 વસ્તુ સાથે આવે. એવું બને કોઈ દિવસ? એકને એક કામ તમે કરો અને અલગ પરિણામની કોઈ દિવસ આવે ખરું? જીવનમાં ક્યારેય પોસિબલ નથી. તમે રોજ ઉઠીને મુંબઈની ટિકિટ ફાળો છો અને પછી અપેક્ષા રાખો છો દિલ્હી કેમ ના પહોંચો. આ એવી દશા છે. અમુક તો પેઢી દર પેઢી આ જ કામ કરતા હોય છે.
તમે સમજો ખાલી અહીંથી એ બદલાતા હોય. ખ્યાલ આવે તમને? જો તમે મોટા ભાગના તમે કોઈ બુજુર્ગ હશે ને એને પૂછવું તમારે કે જો એકચ્યુઅલી જો એ ખરેખર વ્રણ પથારી હોય તો એને પર્સનલી મળવું એને કે ભાઈ મને આની જોડે મને 10 મિનિટનો ટાઈમ અલગ આપો. એને પૂછવું કે તમે જતા તમારા જીવનમાં કઈ એક શબ્દ કહીને જાઓ એમ તો એ શું કહી કે છે ખબર છે કે દીકરા મેં આખી જિંદગી ધંધો કર્યો તું ધંધો ના કરો નાની મોટી નોકરી ગોતી રહે એવું તમને કહે છે છેલ્લે. તમે જોજો ભાઈ જોબ કરતો હશે ને તો એમ કહે છે પાનનો ગલ્લો ખોલે પણ જવાબ ના કરો એ એમ કહી દેશે છેલ્લે. અને અહીંયા પણ એ સ્થિતિ છે કે મારી તો દશા અમે બગડી ગઈ છે આની દશા બગડી ગઈ. તમારે મેડિકલમાં પ્રોફેશનમાં તો ડૉક્ટર થયો છોકરો મીન્સ કે પોતે ડૉક્ટર થયેલા પરણે છોકરા ડૉક્ટર થવાનું અને સ્પોર્ટ્સમેન થવું હોય તો તારે અલાઉડ નથી એનો તો ફરજિયાત ડૉક્ટર થવાનું છે. થાય છે શું કે ક્યાંક ને ક્યાંક એ લોકો અસંતોષથી જીવે છે. ખ્યાલ આવે તમને? પણ મૂળભૂત કારણ એ છે કે આ જે આવકો એ પોતે કરે છે પોતાને સમજો કે એક્ટિવ ઇન્કમથી ઇન્કમ આવે છે. હવે એના માટે પહેલા ઇન્કમની ફોર્મ્યુલા આપણે સમજવી પડશે અને ઇન્કમની ફોર્મ્યુલા આપણે સમજીશું તો આપણને ખબર પડશે કે આ કેમ આવી રીતે થાય છે. અને પછી એક એવો વર્ગ છે જે 4% છે, 96% લોકો આવા કંઈક છે અને 4 થી 6% હવે આ વર્ગ ધીરે ધીરે વધતો જાય છે જેની પાસે જીવનમાં ત્રણેય વસ્તુ છે. તો આપણે પહેલા એ સમજવું પડશે કે આ જે ત્રણેય વસ્તુ જેની પાસે છે લાઈફમાં, જેને જીવનમાં અઢળક પૈસો છે, અઢળક સમય છે, સિક્યોરિટી પણ છે, તો એ કંઈક આપણાથી જુદું કરે છે. હકીકત છે. આજનો અહીંયા જો સેમિનાર હતો ને પહેલા એ બતાવવાનું હતું કે હાઉ ટુ લીવ એ ગુડ લાઈફસ્ટાઈલ કોને કહી શકાય. બીજું કે આવી લાઈફસ્ટાઈલ કેવા લોકો જીવે છે એ મારે બતાવવું હતું અથવા તો કઈ પ્રકારનો વ્યવસાય કરે છે જેના જીવનમાં ત્રણ વસ્તુ આવે છે. અને ત્રીજી વસ્તુ મારો પર્પઝ એ હતો કે આપણે આ ત્રણ આપી શકીએ છીએ તો તમે અમારી સાથે એસોસિએટ થઈ શકો એમ. તમે જે વ્યવસાય તમને બતાવ્યું છે એ વ્યવસાયમાં ત્રણ વસ્તુ મળશે એનો તમે દાવો કરો, દાવો છે ગેરંટી આપું છું. ક્લિયર? તો એના માટે આપણે પહેલા ઇન્કમની ફોર્મ્યુલા સમજવી પડશે કારણ કે ઇન્કમની ફોર્મ્યુલા સમજશું તો ધીરે ધીરે આ વસ્તુનો થોડો આઈડિયા આવશે. હવે ઇન્કમની ફોર્મ્યુલા આપણે ઓસ્ટ્રેલિયા વાળા ભાઈને પૂછી લઈએ. ઇન્કમની ડેફિનેશન સાહેબ આપ શું ભણ્યા? અને પછી ત્યાં જોબ કરી, બરાબર છે. 12th સાયન્સ ને પછી આઈટીઆઈ ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કર્યો કે જોબ જ કરી ખાલી? ઓકે, જોબ કરી. તો જે કંઈ ભણ્યા તો ઇન્કમની ફોર્મ્યુલા શું, ઇન્કમની ડેફિનેશન શું, ફોર્મ્યુલા શું, ડેફિનેશનની ફોર્મ્યુલા પૂછું. કામ કરો તો પૈસા કમાય એ તો તમે રસ્તો બતાવો, ફોર્મ્યુલામાં લખી છે. દાખલા તરીકે હું એમ પૂછું કે 3 ગુણ્યા 3 કેટલા થાય? 9 થાય. તો એ મલ્ટીપ્લિકેશન ફોર્મ્યુલા કહેવાય. 3 વત્તા 3 શું થાય? તો એમ એડિશન ફોર્મ્યુલા કહેવાય. એને ફોર્મ્યુલા થઈ પણ એડિશનની ફોર્મ્યુલા કહેવાય, મલ્ટીપ્લિકેશન ફોર્મ્યુલા. ઇન્કમ એક ફોર્મ્યુલા છે. તમે એવો રસ્તો બતાવો. ઘણા બધા પૂછતો હોઉં છું તો કે મહેનત કરો તો પૈસા આવે, નોકરી કરો તો પૈસા આવે, સ્કિલ્સ વધારવાથી પૈસા આવે. અમે તો MBAsમાં પણ લેક્ચર્સ લીધેલા છે, પણ ખબર નથી કેમ કે કોર્સમાં જ નથી મૂકેલું. જાણી બુજી મૂકવા નથી આવ્યું એ પણ તમને કહું. એ સસ્પેન્સ ખોલી દઉં કે આપણે જે સિસ્ટમને ફોલો કરી રહ્યા છે ને એ બ્રિટિશર્સની સિસ્ટમને ફોલો કરી રહ્યા છે. બ્રિટિશર્સ કે 200 વર્ષ આપણા દેશ ઉપર જેને રાજ કર્યું એ બ્રિટિશર્સે આ ફોર્મ્યુલા કંઈ મૂકી જ નથી. કેમ નથી મૂકી? એનું રીઝન છે એમને લેબર જોઈતા હતા, એમને સ્લેવ જોઈતા હતા, ગુલામો જોઈતા હતા. રોયલ્ટી આખી જિંદગી એમણે જ ખાધી છે અને દુનિયાભરમાં ખાધી છે. એકલા ઇન્ડિયામાં નહીં, આખા દુનિયામાં રાજ કર્યો. એટલા માટે આ ફોર્મ્યુલા નથી મૂકી. આ ફોર્મ્યુલા તમને સમજાવું. તમને ખબર છે, થોડો આસુપાસનો આઈડિયા છે, બતાવી છે કે આવું હતું, સિમ્પલ હતું, પણ સિમ્પલ વસ્તુ હંમેશા આટલું લાગે જીવનમાં. ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ મલ્ટીપ્લાય બાય રેટ, સમય ગુણ્યા દર. હવે આનું વધારે સિમ્પલ કરીશ એટલે ખ્યાલ આવશે. હવે આને હજુ વધારે સિમ્પલ એક્ઝામ્પલ આપીશ એટલે વધારે આઈડિયા આવશે. રોજના દાખલા તરીકે 1000 રૂપિયા તમે કમાવો છો, 10 કલાક તમે મહેનત કરો તો કલાક કેટલા રૂપિયાનો થયો તમારો? 100 રૂપિયા. તમે લોકો કેમ ફોરેન જાય છે? કયા રસ્તે? ત્યાં શું વધે છે? 10 કલાક તો મહેનત અહીંયા કરે છે, 10 કલાક ત્યાં મહેનત કરે, પણ રેટ વધારો, આ રેટ વધે છે. આ ક્લિયર થયું તમને? હવે જે 96% લોકો છે ને આખી જિંદગી આ રેટ વધારા પાછળ દોડે છે. આજે 96% જે રસ્તો બતાવ્યો હતો ને રેટ 3 રીતથી વધારવાની કોશિશ કરતા હોય છે લોકો. આ ટ્રિપલ એની ફોર્મ્યુલાને સમજવાય. કાં તો એજ્યુકેશન વધારશે,
ગ્રેજ્યુએટ થયા હશે તો પછી ડબલ ગ્રેજ્યુએશન કરશે, MBA કરશે, 12th હશે તો ITI કરશે, સારા પર્સન્ટેજ મેડિકલમાં લેશે, પછી એન્જિનિયરિંગમાં લેશે, આવી રીતે એજ્યુકેશન વધારવાની કોશિશ કરશે. પછી એક બીજી એક્સપિરિયન્સ વધે અને ત્રીજી એક્સપર્ટીઝ એટલે સ્કિલ્સ વધે તમારી. આ 3 થાય તમારો રેટ વધે. પણ આ રેટ વધારો તમારા કંટ્રોલમાં છે એ નથી આપણા કંટ્રોલમાં. આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે ભણીશું એટલે, પણ આપણે જ્યારે ભણતા હતા ખબર પડે બાજુમાં બીજા 500 વિદ્યાર્થી આપણે જેવું ભણીને બહાર નીકળે. તમે જ્યારે MBA થઈને કોલર ઊંચા થઈને બહાર નીકળો ત્યારે ખબર પડે બીજા 800 કોલર વાળા આવી ગયા અને તમારા 3 વર્ષ પહેલા રખડા જરૂર. કેમ કે લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર આધારિત છે. રેટ એ લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય, માંગ અને પુરવઠાનો એટલે આપણા કંટ્રોલમાં નથી. ઇન શોર્ટ કહેવાનો મતલબ જો એવું હોય એજ્યુકેશનથી જ જો બધા લોકો સમજો કે કરોડપતિ થતા હોત તો PhD થયેલા બધા કરોડપતિ હોવા જોઈએ. એનાથી મોટી મોટી કરી જ નથી. પણ એમને તો બહુ ફાંફા પડી ગયા, તો અડધા તો ગાણા થઈ ગયા, બહુ ભણે એમાં બહુ ગાણા થઈ ગયા. એક્સપિરિયન્સથી એવું થતું હોત તો જેટલા 60 વર્ષના બુદ્ધાઓ છે બધા જ કરોડપતિ હોવા. એનાથી મોટો એક્સપિરિયન્સ કયો જોઈ શકે? એડવર્ટાઇઝમેન્ટ ઊંધી આવી જોઈએ છાપામાં કે જેને 60 વર્ષ 75 વર્ષ પહેલા લઈશું, પછી પ્રેફરન્સ 60 વર્ષ વાળાનો, છેલ્લે તો મણો પથારી પહેલા એનો અનુભવ તો આપણને કામ લાગે એટલે કમરમાં લટકેલા માણસને પહેલા આપણે નોકરી આપવાની. પણ એવું હોય છે નથી હોતું. ફ્રેશર્સ હોય એટલે પહેલા આપે ચાલશે. એક્સપર્ટીઝમાં પણ આવું જ છે કે તમારી એક્સપર્ટીઝ સાથે સાથે તમારી સાથેવાળાની પણ એક્સપર્ટીઝ વધતી હોય છે. બીજું સમય સાથે આપણે ડલ થતા હોય છે, બીજા એક્સપર્ટ વધારે થતા હોય છે. તમે સમજો અત્યારે ગવર્મેન્ટની અંદર વાત કરીએ, આજથી સમજો કે અત્યારે મોટા ભાગના ગવર્મેન્ટની અંદર કોમ્પ્યુટરાઇઝેશન આવી ગયું. જૂના જે 30-40-20 વર્ષના અનુભવો છે એને કોમ્પ્યુટર બહુ નહીં ફાવતું હોય. ચેક કરો, 20-20 વર્ષ ભલે સરકારમાં સેવા આપી, એ નવા લોકો એનાથી સારું જાણે છે. એટલે સરકારને ફાવતું મળી ગયું કે એમને ઓછા પૈસા કામવાળા સારા છોકરાઓ મળે છે તો તમારી કિંમત ઘટી ગઈ એમને મને ખ્યાલ આવે. કારણ કે એ ટેકનોલોજી એ નવું શીખીને આવે છે. અહીંયા પણ એ વસ્તુ છે. એટલે થાય છે શું અહીંયા કે તમારે લિમિટ તો છે, એક લિમિટથી વધારે તમે કોઈ વસ્તુ વધારી શકતા નથી, તમારા કંટ્રોલમાં નથી. બરાબર? અહીંયા તો ભગવાન લિમિટ આપી જ છે. તમે 24 કલાકથી મહેનત વધારે કરી શકવાના ક્યારે? એક દિવસ કરશો, 2 દિવસ કરશો, કેટલા દિવસ તમે કરશો? તમને એમ થાય કે હવે હું આ અમેરિકામાં હું કરતા હોય છે એટલા માટે કહું છું. લોકો 2-3 દિવસ રાત દાડો મજૂરી કરતા હોય. મેં એવું સાંભળેલું છે એટલા માટે. સાચી વાત છે. ફોરેનમાં લોકો બધા અહીંથી જે લોકો જાય છે સવારે બીજી જોબ કરે, આજે બીજી જોબ કરે, રાત્રે પાછા બીજે 2 કલાક કરે, બધું કરતા હોય છે. તમે સમજો કે સળંગ આવું કરો અઠવાડિયું તો તમારી જરૂર અહીંયા છે, ભગવાનને જરૂર વધારે તમારી. ધરતી ઉપર તમારી વધારે જરૂર પડે, ભગવાનને તમારી જરૂર પડે. ભગવાન શું વિચારે કે આ મહેનતુ માણસે નીચે ખોટો મોકલ્યો છે, મને આ મદદરૂપ થશે, એને વહેલો બોલાવી લઈએ. બરાબર છે? પહેલું દરેક માણસે મહેનતુ માણસની જરૂર નથી. તમે આપણે મહેનત કરવા માણસની જરૂર પડે, ભગવાન જરૂર ના પડે. ભગવાન વિચારે કે 24 કલાક અહીંયા મજૂરી કરે છે તો આપણે ઉપર એને વહેલો બોલાવી લઈએ. એટલે અહીંયા પણ લિમિટ છે. એટલે થાય છે શું? 2 વસ્તુ લિમિટથી ગુણાય તો ઇન્કમ કોઈ અનલિમિટેડ થાય? ક્યારે ન થાય. તમને ગાડી આપી 4 વ્હીલર, એની અંદર મેં 120 કિલોમીટરની લિમિટ બાંધી દીધી તો 400ની સ્પીડે ગાડી જાય? બસ તો આ લિમિટ લાગી ગઈ કુદરતે, તમને લિમિટ બાંધી દીધી, તમારી લિમિટમાં જ ચાલે બધું. એટલે બધું તકલીફ ઊભી થાય. અચ્છા, બીજું અહીંયા તમે સમય આપો છો તો જ પૈસા. 0 થી કોઈ પણ વસ્તુ ગુણાય, તમારો રેટ ગમે તે હોય, તમે કામ જ નથી કરી શકતા, ધંધા પર જઈ જ નથી શકતા, તો શું? આવક બંધ. આ ક્લિયર? આ ફોર્મ્યુલાનો આઈડિયા આવી ગયો. પણ રોજનું જે 10 કલાક છે, આ 4% લોકોને પણ આ ફોર્મ્યુલા આવડે છે, પણ એને ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા આવડે. બીજાને 96% આવડે છે આ ફોર્મ્યુલા, પણ એ ખોટી દિશામાં ઉપયોગ કરે છે. આજે હવે જે 4% વર્ગ છે ને એ શું ઉપયોગ કરે છે? તમારું રોજનું 10 કલાક તરીકે રોજનું 100 કલાક કામ થાય તો આવક વધે કે ના વધે? રેટ ભલે એટલો એટલો રહે, વધે. 1000 વધે તો તમારા રોજના 1000 કલાક કામ થાય તો જેટલો તમારો સમય વધ્યો. હા, હવે માઇન્ડ ભૂલી ગયા. હવે એક્ઝામ્પલ ફટફટ આવશે મગજમાં. પણ હવે આપણે એ કરવાનું છે. ધીરુભાઈ તો કરી નાખે, હવે આપણે કરીએ તો ધીરુભાઈ જેવું સ્માર્ટ કામ કરાય નહીં. આપણે એ બતાવીશ કેવી રીતે કરવાનું. આ ક્લિયર? કલાકો જેમ તમારા વધશે એમ તમારી ઇન્કમ વધતી જશે. પણ હવે ધીરુભાઈ જેવું આપણે કરવું હોય તો હવે અઘરું છે આ સમયમાં. આપણે ઘણી વખત એવું લાગે, ઘણી વસ્તુ આપણને ખબર હોવા છતાં પણ આપણે નથી કરી શકતા. એના કારણો ઘણા બધા હોઈ શકે. પણ આ 3 વસ્તુ લાઈફની અંદર એવી વ્યક્તિ જોડે હોય કે જે લોકો ફ્રેન્ચાઇઝિંગ કન્સેપ્ટથી બિઝનેસ કરશે. આ એક ધંધાનો પ્રકાર છે, ફ્રેન્ચાઇઝિંગ કન્સેપ્ટ.
એક કન્સેપ્ટથી જે લોકો બિઝનેસ કરતા હોય છે એના જીવનમાં 3 વસ્તુ. હવે ફ્રેન્ચાઇઝિંગ કન્સેપ્ટ એટલે શું? દેશી ભાષામાં એને કહેવાય શાખા પદ્ધતિ. એક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે. સમજો કે પિઝા હટ છે એક ફ્રેન્ચાઇઝી છે, મેકડોનાલ્ડ છે એક ફ્રેન્ચાઇઝી છે, બાટા એ ફ્રેન્ચાઇઝી છે, ઓનેસ્ટ ભાજીપાઉં એ ફ્રેન્ચાઇઝી છે. ખ્યાલ આવ્યો? ઘણી વખત તમને કંપનીના પંપ જોવા મળશે, એ પણ કંપનીની ફ્રેન્ચાઇઝી છે. કોલેજીસ પણ ફ્રેન્ચાઇઝી ઉપર ચાલે. IIGT છે, IIST છે, આ બધા ફ્રેન્ચાઇઝી છે. બ્રિટિશ એકેડેમી, આ બધી ફ્રેન્ચાઇઝી છે. દુનિયાના અમેરિકામાં તો મોર દેન 70% ઓફ ધ બિઝનેસ ફ્રેન્ચાઇઝી કન્સેપ્ટથી ચાલે છે. અને ઇન્ડિયામાં 20% રેશિયો તો અત્યારે વધતો અહીંયા જઈ રહ્યો છે. અને આ ડે બાય ડે આ કન્સેપ્ટ બહુ હોટ થતો જાય છે વર્લ્ડમાં. કેમ થાય છે હોટ એનું રીઝન તમને બતાવું. અહીંયા હું દાખલો લઉં તો બાટાનો એક્ઝામ્પલ લઈશ. હવે આ એક્ઝામ્પલ બાટાનો એટલા માટે લઉં છું કે આપણે ઇઝી, આપણને ખ્યાલ છે, નામ જાણીતું છે આપણે, એટલા માટે બાટાનું કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકાય. આ મેકડોનાલ્ડ લઈ શકાય, પિઝા હટનો લઈ શકાય. આ ધીસ આર ટ્રુ સ્ટોરીઝ, આ સત્ય હકીકતો. બાટાએ 1959માં એક બિઝનેસની શરૂઆત કરી. બાટાએ શેનો બિઝનેસ કરેલો? બાટા શેના માટે જાણીતું છે? ગુડ ચંપલ, એવરીબડી નોઝ. એ ધંધાને કલકત્તામાં શરૂ કર્યો. હવે કોઈ પણ માણસ બહુ સારો ધંધો ચાલે એટલે શું વિચાર કરે? આગળ વધારે, એક્સપાન્ડ કરે. બરાબર, એક્ઝેક્ટલી. એટલે એને એ વિચાર કર્યો કે આ બિઝનેસને હું એક્સપાન્ડ કરું. એટલે પહેલો એને પ્રાઇમા ફેસી એને એવો વિચાર આવ્યો કે મારી જે દુકાન છે એને હું મોટી કરી દઉં, થોડી સગવડતા વધારે દઉં, એસી વધારી દઉં. એવું થયું. પહેલો માણસ એવો વિચાર આવે ને, નોર્મલ માઇન્ડ એવું વિચારે ને. તમે જો એવું એ રીતે ધંધો લોકો વધારતા હશે. પણ પછી એને તરત બીજો વિચાર આવ્યો કે એવું તો થશે તો ગ્રાહકની સગવડતા વધશે પણ ગ્રાહકી નહીં વધે. એક લેવલે તમારી ગ્રાહકી ના વધે. ત્યાંથી 60-70 કિલોમીટર દૂર સમજો હોય તો કંઈ લેવા નહીં આવે. પછી એને બીજો વિચાર આવ્યો કે હું બાજુના સમજો કે એરિયાની અંદર દુકાન ખોલું. ત્યાં તરત એને એ વિચાર આવ્યો કે ચલો ખોલી નાખી. મેં પૈસા રોક્યા. એક દુકાનના પૈસા રોકી શકશે, બે ના રોકી શકશે, પછી કેટલાના રોકી શકશે? એક લિમિટ પૈસા રોકવાની આવી જાય. અચ્છા, રોકી દીધા તો એ બેસશે કોણ? એ પ્રશ્ન ઉભો થાય. એટલે મોટાભાગના બિઝનેસ એક્સપાન્શન થતા પહેલા અટકી જાય. એના કારણ હોય કે બેસવાળું જ કોઈ ના આવે. ઘણી વખત પૈસા હોય પણ બેસવાળું ના આવે એટલે એક્સપાન્ડ ના કરે માણસ. ઘણી જગ્યાએ તો બહુ સરસ લખેલું હોય કે આપણી કોઈ શાખા જ નથી. એમ થાય કે આના શું કહેવું? કેમ લખ્યું છે મને તો ખબર નથી. મેં તો ઘણી જગ્યાએ વાંચ્યું છે, ઘણી જગ્યાએ અમારી કોઈ શાખા જ નથી, બીજી શાખા જ નથી. ખબર નથી શું સમજવું, મને ખબર નથી. સ્માર્ટ સમજવું શું? તો બાટા એવું વિચાર્યું કે આપણે આવું કંઈ નથી કરવું, આપણે થોડો અલગ રીતે બિઝનેસ કરવો, એક્સપાન્શન કરવું છે, થોડું અલગ રીતે કરવું છે. ફોરેનનો એક કન્સેપ્ટનો એને સ્ટડી કર્યો. એણે કીધું આપણે ફ્રેન્ચાઇઝિંગ કન્સેપ્ટથી બિઝનેસ શરૂ કરીએ. એટલે એણે શું કર્યું? આવી જ એક મિટિંગ એના ઘરે બોલાવી. આ મિત્ર સગા સંબંધીને બોલાયા, બધાને ભેગા કર્યા અને બધાને પૂછ્યું કે જો ભાઈ મને ધંધો કરતા આવડે છે, તમને મારી સાથે ભાગીદારી કરવામાં રસ છે? આવો એક સફળ માણસ આપણને ઓફર આપે તો જે ઓપન માઇન્ડેડ માણસો હોય એનો શું જવાબ હોય? હા. મેં નતું કીધું મારે ઓપન માઇન્ડેડ માણસોની જરૂર છે. તો ઓપન માઇન્ડેડ માણસો કે હા વાંધો નહીં, એટલે આપણે સમજી લઈએ શું કરવું છે, શીખી લઈએ શું છે. એટલે બાટા એવું કીધું કે તમારે કોઈ ચિંતા નથી કરવાની. હું કહું ત્યાં તમારે એરિયામાં દુકાન ખોલવાની છે, કારણ કે મને ખબર છે કે કયા એરિયામાં આ ધંધો સારો ચાલે અથવા કયા લોકેશનમાં ધંધો ચાલે. તમે સમજો, બાટાની કોઈ દુકાન છે કોઈ ગલીમાં ના હોય, આમ મેઇન રોડ ઉપર એવી જગ્યાએ તમે કોઈ ગલીમાં જોઈ? ગલીમાં ગલ્લા હોય, બાટાની દુકાન ના હોય. હા, એટલે એને એવું કીધું કે હું જે તમને જગ્યા કહું ત્યાં તમારે દુકાન લેવાની. ઓકે, હું રેડી છું. પછી એને એવું શીખવાડ્યું કે હું તમને જેવી રીતે ધંધો કરતા શીખવાડું, શીખવાની તૈયારી જોઈ છે, કારણ કે એને ધંધો કરતા આવડે છે. એટલે આપણે શું કીધું હતું? રેડી ટુ લર્ન એન્ડ લિસન. એમ એને કીધું તો કે વાંધો નહીં, કે તમે કહેશો એમ આપણે તૈયાર છીએ. 1, 2, 3 એમ 3 જણા તૈયાર થયા. પછી એને કીધું હવે કરવાનું શું? એટલે એને કીધું કે હવે કરવાનું એવું છે કે આપણે ભાગીદારી કરાર એવો કંઈક કરવાનો છે કે 96% નફો તમારે રાખવાનો છે, મને ખાલી 4% આવવાનો છે. એવું બાટાએ આવી ઓફર આપી. તો પહેલી વાર આવી ઓફર આપીને એટલે અમુક માણસો તો ગાળા થઈ ગયા, ઓફરથી છોડીને જતા રહ્યા કે મારા ધંધો ધંધો ગભરાઈ ગયા ઓફર જોઈને. 8-10 માણસોમાંથી 7-8 હા પડે, એમાં 4 તો ઓફર આવે પછી જતા રહ્યા કે આ બાટા ગાળો છે કે 4%માં કોઈ ધંધો શીખવાડે કોઈ? પહેલો વિચાર શું આવે? 4% નફામાં કોઈ પોતાનો ધંધો શીખવાડે? સામાન્ય માઇન્ડ તો આપણું જ વિચારે ને. એને તોય પકડી રાખ્યું, ના મને વાંધો નથી, મને 4%માં જ રસ છે, મને વધારે નફો લેવામાં રસ નથી. લોકો 60-40માં બી તૈયાર થયા હતા, 70-30માં તૈયાર થયેલા, 80-20માં તૈયાર થયેલા, છતાં પણ એને એક વસ્તુ મારે આટલા જોઈએ. કેમ એ આગળ વધવું? કેમ એને પકડી રાખ્યું?
હવે દાખલા તરીકે અહીંયા 1000 રૂપિયા નફો થાય છે આ દુકાનમાં. બાટા એનું નામ આપ્યું, એની સિસ્ટમ આપી, પહેલા દિવસે ધંધો ચાલે કે ના ચાલે? કેમ કે હવે એના અનુભવથી આપણે ધંધો કરવાનો છે, આપણા પોતાના અનુભવની જરૂર નથી અહીંયા. તો અહીંયા બાટાને 4% વાળા કેટલા આવવાના? 40 રૂપિયા. જો 60-40 કર્યું હોત તો શું થાય? તો 400 આપવાના થાય. પહેલો મહિનો તો 400 આપવાના વાંધો ના આવે, કે શીખવાનું હોય, થોડુંક જરાકી જામતી હોય, વાર લાગે એટલે થોડું એમ થાય કઈ વાંધો. પછી બીજા મહિને શું વિચાર આવે આપણું? કે હારું મહેનત વધારે કરું છું, ગલ્લામાંથી પૈસા એ લઈ જાય સાથે. ધીરે ધીરે આવું માઇન્ડ થાય. 3 મહિના પછી તો એને બાજુનો શાકભાજી ધંધો સારો લાગે કે આ બંધ કરો, શાકભાજી વેચી સારું. કેમ કે 400 લાખ આપવાના એના વિચારે કે શાકભાજીમાં 100% નફો મારો વિચાર આવે. એટલે એના વસ્તુની ખબર હતી. અચ્છા, બીજું બાટાએ આ વ્યક્તિ જોડેથી 400 કમાવા હોય તો શું કરવું પડે? એને એવું વિચારવું પડે અથવા એવી હેલ્પ કરવી પડે કે આ ભાઈ રોજના 10,000 કેવી રીતે કમાય? તમને એને મદદ કરવી પડે 10,000 કમાવા માટે, તમને સપોર્ટ આપવો પડે. ખ્યાલ આવે તમને? તો આને કહેવાય વિન વિન સિચ્યુએશન. કર ભલા તો હો ભલા. ખાલી કહેવતમાં હારી છે એવું, પણ રિયલી આ છે. કર ભલા તો હો ભલા. આને હા, એને વિન વિન સિચ્યુએશન કહેવાય. તમારી ભલાઈમાં એની ભલાઈ. આજે ધીરે 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 કરતા 30,000 આઉટલેટ ઓપન થઈ ગયા. કેટલા? 30,000. 40-45 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો. તો રોજના ખાલી 100 રૂપિયા બાટાને આપે, આમ તો વધારે આપે છે, પણ મને આ કેલ્ક્યુલેશન ઇઝી પડે એટલા માટે મેં 100 રૂપિયા મૂક્યા. તો રોજની બાટાની ઇન્કમ કેટલી થઈ? રોજના 100 રૂપિયા આપે તો એક દુકાન 100 રૂપિયા આલે છે, તો રોજની બાટા ઇન્કમ કેટલી થઈ? 30 લાખ રૂપિયા. વેરી બિગ એન્ડ જોરદાર. 30 લાખ રૂપિયા. હવે કોઈ દિવસ આપણે સપનામાં વિચાર નથી આવ્યો કે આપણે રોજના 30 લાખ કમાઈ શકીએ એમ. વિચાર આવ્યો કોઈ દિવસ? સારો પૈસો આવી ગયો. આપણે મની, ટાઈમ અને ફાઇનાન્શિયલ સિક્યુરિટીને પાછું અહીંયા લખીએ, કારણ કે આ લાઈફસ્ટાઈલ છે. આ લાઈફસ્ટાઈલ આને જ કહેવાય, 3 શબ્દોને જ. 30 લાખ રૂપિયા એટલે સારા કહી શકાય. રોજના 30 lakhs. તો 30 લાખ રૂપિયા હોય તો ખરેખર તો એ શું ગામમાં વાતો કરતો? મારે તો ટાઈમ જ નથી, એમ જ કહેતો હોવો જોઈએ ને. આમ તો આપણે 5-10 આવી સ્ટાઇલો મારતા હોઈએ કે ટાઈમ નહીં, બોલ ને 2 દાડા તો મને છોડ દે, મિટિંગમાં આવવાનો ટાઈમ નથી મને. તે એવું જ કહેતો હશે ને? શું કહેતો હશે? એવું નહીં કહેતો ભાઈ? પણ એવું નથી કહેતો. હકીકત એ છે એ એના ફેમિલીને મૂળ દુકાન, આ બાટાની મૂળ દુકાન બંધ કરી અને ફેમિલી સ્વિટરલેન્ડ ફરવા જાય. આબુ અંબાજી તો ના જ જાય, મને ખબર છે. સ્વિટરલેન્ડ ફરવા જાય તો કોઈ ટેન્શન છે ને કોઈ મગજ પર? એના મેનેજરને શોપિંગ જતા રહેશે, કોઈ ટેન્શન. ટાઈમ પણ આવી ગયો. ત્યાં ગયા પછી એવું વિચાર આવ્યો કે હજુ મારે બીજું 15 દિવસ રોકાવું છે, તો રોકાઈ શકે કે ના રોકાઈ શકે? રોકાય. આપણું શું થાય? એક તો પહેલાં તો આપણા ટાઈમે ગયા ના હોય, માંડ રજા મંજૂર થઈ ગયો, અને એમાં જો 2 દિવસ વધારે રોકાવાનું થયું હોય તો 2 દિવસ આપણા તો ખરાબ થઈ જાય. ટેન્શનમાં જીવીએ. એમાં ફરવા ગયા હોય તો ટેન્શનમાં ફરવા. એને એવું કંઈ ટેન્શન નથી. ક્લિયર? ફાઇનાન્શિયલ સિક્યુરિટી પણ આવી ગઈ. 30,000 જગ્યાએથી એને આવક ઊભી કરી 30 લાખ રૂપિયા. પણ 30 લાખ રૂપિયાથી ફાઇનાન્શિયલ સિક્યુરિટી નથી આવી. એને 30,000 અલગ અલગ જગ્યાથી આવક છે એટલે એને ફાઇનાન્શિયલ સિક્યુરિટી આવી. આ ખબર પડી? એને સોર્સ વધારી દીધા. એક્ઝેક્ટલી ઇન્કમના સોર્સિસ વધારી દીધા. એને 30,000 સોર્સિસ ઉભા કરી દીધા. અચ્છા, હવે 30,000 સોર્સિસમાં એને પોતાનો કેટલો રૂપિયો લગાવ્યો? પોતાનો કોઈ રૂપિયો લગાવ્યો એને દુકાનો ખોલવામાં? એક્ઝેક્ટલી. એને પોતાનું નોલેજ શેર કર્યું. એને શું કર્યું? નોલેજ શેર કર્યું ને. એને પોતાનું નોલેજ એને વેચ્યું ને. પોતાનો 1 રૂપિયો, પોતાનો સમય ક્યાં આપ્યો એને? રોજ સવારે ફોન કરતો હશે બધા લોકોને કે દીવાબત્તી કર્યા, દુકાન ખોલી જ નહીં. કોઈ ટેન્શન ખરું? બધા પોતાના માટે કામ કરી રહ્યા છે. હવે બાટાએ લોકોને ફ્રેન્ચાઇઝી આપી. શું તમારું નામ શું કીધું? કાર્તિક. હા, કાર્તિકભાઈ, દાખલા તરીકે તમે બાટાની ફ્રેન્ચાઇઝી લીધી, તમારા કેસમાં શું થયું? તમે તો શટર ખોલો છો તો જ પૈસા, શટર બંધ તો પૈસા બંધ. ધંધો બે એક જ વસ્તુનો કરો છો. તમે જુદા ચંપલ વેચો છો, બાટાએ પોતે જુદા ચંપલ વેચે છે, પણ બેના પરિણામો જુદા છે. બેમાંથી એક માણસ સ્માર્ટ કામ કરે છે. કોણ સ્માર્ટ કામ કરે છે? બાટા પોતે સ્માર્ટ કામ કરે. મેં પહેલા કીધું કે મારે સ્માર્ટ માણસોની જરૂર છે.
મેં પહેલે મારી કન્ડિશન મૂકી હતી ને કે મારા સ્માર્ટ માણસની જરૂર છે. આ બાટા સ્માર્ટ કામ કરે છે. એને લોકોને ફ્રેન્ચાઇઝી આપી, અલગ અલગ લોકોને. આ ભાઈને ફ્રેન્ચાઇઝીને રાઈટ નહોતા, અધિકારો નહોતા ફ્રેન્ચાઇઝી આપવા. તમારા સગા ભાઈને પણ બાટાની ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો તમારે બાટા જોડે જવું પડે. તમને તમારી પાસે પાવર્સ નથી, એ બધા પાવર્સ બાટા જોડે. એટલે આ આખા કન્સેપ્ટને કહેવાય સિંગલ લેવલ ફ્રેન્ચાઇઝી, આને કહેવાય સિંગલ લેવલ ફ્રેન્ચાઇઝી. આ કન્સેપ્ટમાં મૂળભૂત જે મોટા પ્રોબ્લેમ હતા, જે ત્રણ જેને કહેવાય કે ડ્રોબેક્સ. નંબર 1, એ કોમન માણસ જે છે ને, આવી ટાઈપની ફ્રેન્ચાઇઝી લાભ ના લે છે, એ મૂડીવાદી માણસ લાભ લે છે. એક આવી ફ્રેન્ચાઇઝી લેવી તમારે 25-50 લાખ રૂપિયા જોઈએ, એટલે જ્ઞાન હોવા છતાં પણ તમે આનો લાભ ના લેશો. બીજું, નો રાઇટ્સ. તમને ફ્રેન્ચાઇઝી આપવાના રાઇટ જ નથી આપેલા કોઈ. ખ્યાલ? અને મેઇન છે તમારે તમારા ધંધામાં પણ સિક્યોરિટી નથી. નો સિક્યોરિટી ઇન ધ બિઝનેસ. કેવી રીતે કે બાટાને તમારે કોઈ અનુમાન થઈ તો શું કહી દેશે? કાલથી પાટી પાછળ માલ બંધ, કાર્તિક શૂઝ આઉટ થઈ ગયું, રાતોરાત ખબર પડી શું થઈ ગયું, એકદમ જ બાટામાંથી કાર્તિક શૂઝ થઈ ગયું. ખ્યાલ આવે તમને? અહીંયા પણ આ વસ્તુ સિંગલ લેવલમાં પણ. તો તમે હું માનો છો કે આ આખો જે ધંધો છે, બાટાને 3 વસ્તુ મળી, એ જૂતા ચંપલનો ધંધો કરો એટલે મળી, હું માનો છું? જૂતા ચંપલનો બહુ ધંધો સારો હતો એવું જ કહેવાય? એમાં આ કન્સેપ્ટમાં પાવર, કન્સેપ્ટમાં પાવર. આ જે ફ્રેન્ચાઇઝી કન્સેપ્ટ છે એમાં પાવર. ખ્યાલ આવ્યો? બાટાએ બહુ જોરદાર એજ્યુકેશન કરેલું એવું માનો છો તમે? પીએચડી થયેલા એવું લાગે છે લેઝર ટેકનોલોજીમાં? બાટા વોઝ એસએસસી ફેલ. અચ્છા, બીજી હકીકત એ છે કે બાટા તો ત્યારે કબરમાં છે, એની ત્રીજી પેઢી કામ કરી રહી છે. કબરમાં હતા, જીવતા હતા ત્યારે 17,000 આઉટલેટ હતી. કેટલી? અત્યારે કેટલી થઈ ગઈ? તો જીવતા હતા વધારે કમાય, ગુજરી ગયા પછી? સાચી વાત છે. એકચ્યુઅલી તો ગુજરી ગયા પછી પૈસા વધારે ભેગા થયા ને. જીવતા તો કમાયા, પણ ગુજરી ગયા પછી છોકરા સાચા અર્થમાં વારસો આપતા ગયા ને. તમને કબરમાં છે તો પૈસા બને છે એના બાળકો. અને આપણે તો છોકરાઓ ભણાવીએ તો બાપા જરા ખુશ થઈને કરે છે. મેં તો ભણાવ્યો કરો, પીટ પીવું, આ પીવું, પ્લેટ આલ્યો, પહેરાવી દીધો, જાત જાતની વાતો કરે. આવી બધી વાતો કરે એમના ઘરમાં. એ વાતો થાય છે આજે સાથે બેસતા હશે તો આવી બધી વાતો ડિસ્કશન થતું હશે. યુ સી, તો આ વાત છે. જૂતા ચંપલના ધંધામાં પાવર નથી. જૂતા ચંપલ તો આપણે પીઠાપુરમાં બહુ સારા બનાવે, ખબર છે ને? હા. તમે પહેરો તો 20 વર્ષ સુધી ફાટે નહીં, તમારા પગ ફાટે પણ જૂતા ના ફાટે. એટલે પાવર જૂતા ચંપલમાં નો. પાવર ઓફ ધ કન્સેપ્ટ. હવે બાટા એક્ઝામ્પલ આપું છું, હાઇપોથેટિકલ એક્ઝામ્પલ. હાઇપોથેટિકલ કાલ્પનિક એક્ઝામ્પલ છે કે બાટા તમને કાર્તિકભાઈ એવું કે કાર્તિકભાઈ તમને ધંધો કરતા આવડી ગયો છે જૂતા ચંપલ. તમે પણ લોકોને ધંધો શીખવાડો, હું એને માલ આપી દઈશ, હું એને સિસ્ટમ આપી દઈશ, અને 96% નફો એને આપીને 4% તમને આપીશ, તો હવે તમે બાટા જેવું કામ કરતા થઈ ગયા. આ ખબર પડી તમને? બાટા તમને એમાં રાઈટ આપી દે કે કાર્તિકભાઈ તમે પણ લોકોને ધંધો શીખવાડો, ચિંતા ના કરો. તમે મારા ત્યાં તમે આવશો એને લઈને, તમારો રેફરન્સ હશે એટલે હું એને દુકાન તમે કશો ત્યાં દુકાન ખોલાવી આપીશું, તમે કશો એને માલ આપી દઈશ, અને આપણે જો ધંધો ચાલુ અને એ જે કંઈ નફો કરશે એમાંથી 4% તમને મળશે. તમે પણ બાટા જેવું કામ કરતા થઈ ગયા. બાટા લાઈફમાં જે 3 વસ્તુ મળી એ તમને પણ મળે. ક્લિયર? એને કહેવાય મલ્ટી લેવલ ફ્રેન્ચાઇઝી. તમે પણ લોકોને ફ્રેન્ચાઇઝી આપો, અને દેશી ભાષામાં એને કહેવાય મલ્ટી લેવલ માર્કેટિંગ. મલ્ટી લેવલ માર્કેટિંગથી જો બોલાયો હોત ને તો અડધા ના આવ્યા હોત. એમએલએમ, આ બાટાએ એમએલએમ કર્યું, આ બાટાએ સભ્યો બનાવ્યા, આ બધા જે ડિસ્ટ્રીબ્યુટરો ભેગા થતા હશે અને એ બધી વાતો કરતા હશે કે હું બાટામાં સભ્ય થઈ ગયો, તું થયો, એ બધી વાતો. હું બાટામાં પડ્યો, તું પડ્યો કે નહીં, આવી બધી વાતો કરે. એ તો ઘણા અમે એમએલએની વાત કરીએ કે તું આમાં પડ્યો કે નહીં, તો હું પડ્યો, તો હું સભ્ય થઈ ગયો, તું સભ્ય થઈ ગયો. આ સભ્ય બનાવ્યા છે. આ એક એથિકલ સાયન્ટિફિક એક બિઝનેસ છે, એક પ્રોફિટ શેરિંગ સિસ્ટમ છે. આ હવે તો નવો શબ્દ મારા હાથમાં ગયો, ઘૂસ્યો. હું ઘૂસ્યો નથી, ઓલા ભાઈ ઘૂસી ગયા. આમાં ક્યાં ઘૂસ્યા મને કઈ દેખાતું આ બાટામાં ઘૂસ્યા કે શું છે? ઘૂસવાથી બી આવું આવતું તો ઘૂસવું જોઈએ.
ઘૂસવાથી બી આ ત્રણ વસ્તુ જીવનમાં આવતી તો ઘૂસી જાવ ને, હું હાલો પડવાથી આવતું તો પડો ને. વાંધો શું છે એમાં? હું હાલો આપણે શું તકલીફ છે? આ બાટલા બધા બાટલામાં પૂર્યા હતા. એક ભાઈને તમે આવું બતાવતા ને તો કે આ બધા કોટવાળા બાટલામાં પૂરવા લઈ જઈએ. એટલે ભાઈ બાટલામાં શું પૂરવાનું? તમે કુદરતે બાટલામાં પૂરેલા ફરીથી પૂરવાના. તમે બાટલામાં ના આવો તો તમારા જીવનમાં ત્રણ વસ્તુ હોય ના હોય. તમને જે ત્યાં લાવી છે ને એને ખબર છે કે આ ત્રણ વસ્તુ તમારા જીવનમાં નથી. એટલે જઈને કઈ ના કરો ને તો એને તો કમસે કમ થેન્ક્સ કહેજો કે આટલું તારા હિસાબે મારા જીવનમાં સમજણ પડી. તમે સમજ્યા? જે વ્યક્તિએ તમને ઇન્વાઇટ કર્યા છે ને એને ખબર છે કે તમે બાટલામાં છો. તમે બાટલામાં છો એને ખબર છે. કેમ કે આ વસ્તુ મોટો બાટલો, આ ત્રણ વસ્તુ તમારા નથી ને જીવનનો મોટો મોટો બાટલો. કંઈક લોકો અમારા ઊંધાઈ મરી ગયા આ બાટલા કાઢવા માટે તમને બોલાયા. ક્લિયર? હવે આપણે આ ફોર્મ્યુલા ઉપર પાછા આવી જઈએ કે ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ મલ્ટીપ્લાય બાય રેટ. બરાબર? આ ફોર્મ્યુલા આપણે મેં પહેલા સમજાવી. તો બાટાએ શું કર્યું આ ફોર્મ્યુલા? એને 30,000 અલગ અલગ જગ્યાએથી દુકાનો ખુલી નાખી. રોજની 10 કલાક ખુલી રહે ના ખુલી રહે એક દુકાન. એટલે દરેક માણસ પોતાના માટે કામ કરે છે. રેટ તો એને 4% જ રાખે, વધારે ના રાખે. તો રોજનું કેટલા કલાક કામ થયું બાટા? 3 લાખ કલાક. રોજનું 3 લાખ કલાક. આને કહેવાય સ્માર્ટ કામ. તમે આખી જિંદગી એકલા હાથે મહેનત મજૂરી કરો તો કેટલું કમાવાય? સોરી, કેટલા કલાક કામ થાય? કમાવાય કેટલું પણ આવું છું, પણ કેટલા કલાક કામ થાય? 20 વર્ષથી આપણે મહેનત કરવાની શરૂ કરીએ, બરાબર છે, અને 60 વર્ષે તો સરકાર બી નહીં રાખે. બરાબર? પ્રયત્ન કરશો તો કદાચ વધારે છે. તો 40 વર્ષ તમે આખી જિંદગી મહેનત કરો છો. હવે આ જે છે ને જોને તો લાગેલું છે નહીં. તમારી તબિયત સારી રહે તો, તમારી નોકરીમાં તમે રાખે તો, ન કાઢેલા હોય આ બધા પાછા એસ્ટ્રિક્સ માર્ક લાગેલા છે પાછળ. રોજની તમે 10 કલાક મહેનત કરો, તબિયત સારી રહેતો, અને વર્ષના 300 દિવસ મહેનત થાય, રજાઓ કાઢી નાખી આ 300 દિવસ, આખી જિંદગી કેટલા કલાક મહેનત થાય તમારે એકલા હાથે? 1,20,000 કલાક. અહીંયા તમારું મીટર પૂરું, અહીંયા તમારું એન્જિન બગડી ગયું, આપણા કિલોમીટર પૂરા થઈ ગયા. ગાડીને ક્યાં લઈ જવાની? ગેરેજમાં. આપણું ગેરેજ ત્યાં ક્યાં આવ્યું? કબાડી. ગાડી કબાડી જાય, આપણે કબાડી એટલે હોસ્પિટલ. આપણે હોસ્પિટલ, આપણી ગાડી ખકડી જાય એટલે કબાડી સ્થાન કયું? એટલે હોસ્પિટલ. હોસ્પિટલમાં કોઈ બધા અમે ખૂબ મજા આવે, ચલો આ તો 2 દાડા હોસ્પિટલમાં જઈએ એવું કોઈ હમણાં થાક્યો છું, સારું 2 દાડા હોસ્પિટલ જતો આવું જરા સારું જતો આવું કે આપણે તમે કોઈ કહેતા પરવાળે જવું પડે બિચારા, અહીંયા જતું જ રહેવું પડે તમારે. હવે જે કંઈ ડિઝીઝ થાય છે ને અત્યારે, જે કંઈ ડિઝીઝ થાય છે લોકો એ કેવા થાય છે ખબર છે? લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિઝીઝ થાય છે. લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિઝીઝ એટલે કેવું? બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, આ બધા લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિઝીઝ, સ્ટ્રેસ અને ટેન્શનથી થતા ડિઝીઝ છે. અત્યારે માણસ તમે કે એવા સમાચાર નહીં આપણે આમાં ટાઈફોઈડથી ગુજરી ગયો, ઓછા સમાચાર મળશે. એને કેરલેસ હશે તો ગુજરી જશે, તે કેરલેસ હોય તો કરી જાય. પણ એવું ક્યારે તમે સાંભળવા મળે કે કોલેરાથી ગુજરી ગયો, ટાઈફોઈડથી ખાંસી એની ગુજરી ગયો, એવું ક્યાંય તમે સાંભળ્યું? આવું તમે સાંભળો છો, એક ભાઈ એટેક આવી ગયો, બહુ હાઈ ડાયાબિટીસ હતો, આવું તમે સાંભળો. કેમ કે એના જીવનમાં ફાઇનાન્શિયલ સિક્યુરિટી નથી, એટલે આ પ્રેશર છે. ક્લિયર? કન્સેપ્ટ ઇઝ ક્લિયર? ઇન્કમની ફોર્મ્યુલા ક્લિયર? લાઇફસ્ટાઇલ કોને કહેવાય એ ક્લિયર થઈ ગયું? હવે કઈ ક્વેશ્ચન તો મને પૂછો, કારણ કે હવેનું જે સેશન આવશે બીજા વ્યક્તિ લેવાના છે એ તમને સમજાવશે કે અમારી જે કંપની છે તમને લાઇફસ્ટાઇલ કેવી રીતે અપાવી શકશે. લાઇફસ્ટાઇલ કોને કહેવાય મારો પર્પઝ સમજાવવાનો. હવે જે વ્યક્તિ અહીંયા આવવાના છે, સેકન્ડ સ્પીકર છે, એ તમને સમજાવશે કે અમારી કંપની, કેમ કે એકવાર હું તમને લાઇફસ્ટાઇલ બતાવું તો પછી કેવી રીતે મળે એ પણ બતાવવું જરૂરી છે ને મારે, નહીં તો અધૂરું જ્ઞાન આપ્યું કહેવાય.